करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદિગણનો વિશેષ ધાતુ ગુહ ધાતુ અંતિમ લકાર વિધિલિંગ લકાર। વિધિલિંગ લકારમાં પહેલા પ્રત્યય જોઈ લઈએ। શરૂઆતમાં માત્ર પરસ્મય પદના પ્રત્યયો, પછી આત્માને પદના પ્રત્યયો જોઈશું। વિના हाँ सर। हम्म हाँ, विधिलिंग लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે તીપ। તીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત ત રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સુટ તિથો સૂત્રથી સુટનો પણ આગમ થશે। લિયંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાત। અદંતંગના પ્રત્યયો બનાવવા માટે અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયત। ત પરમાં હોવાને કારણે લોપો વ્યોર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્મા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ થશે। લિયંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ। લોપો વ્યોર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસ આદેશ થશે। જુસમાં ચૂટુ સૂત્રથી જની ઈચ સંજ્ઞા થશે એટલે ઉસ। સની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્માહ સૂત્ર રોકી લે છે। સસ જુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે। रमा અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઈથી ઈચ સંજ્ઞા હલંતર। ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહુ પ્રત્યય બનશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે। લિયંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને ઉહુ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે। ય હલંત છે અને પરમાં ઉ છે તો ઉ યમાં ભળી જતા ઈયુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે। લિયંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને સ હલંત। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે। સ પરમાં હોવાને કારણે લોપો વ્યોર્વલી સૂત્રથી યનો પણ લોપ થશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી। હલંત્યમ સૂત્રથી સની ઈચ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્માહ સૂત્ર રોકી લે છે। સસ જુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે। रमा અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઈથી ઈચ સંજ્ઞા હલંતર। ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઈહી પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે અને બંનેમાં ત હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ થશે। લિયંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સનો અહીં લોપ થશે એટલે યાતમ અને યાત। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતમ અને ઈયત। ત પરમાં હોવાને કારણે બંનેમાં લોપો વ્યોર્વલી સૂત્રથી યનો લોપ થતા મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઈતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ઈત પ્રત્યય બનશે।
ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામ તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મે પદેશુ ઉદ્દાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગઃ સલોપો અનંત્યસે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યા અને અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. એટલે ઈય અને ય હલંત છે અને પરમાં છે. યમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે વસ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ. બંનેમાં યાસુટ પરસ્મે પદેશુ ઉદ્દાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિયંગઃ સલોપો અનંત્યસે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા વ અને યા મ. તો યેયઃ સૂત્રથી બંનેમાં યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈય વ અને ઈય મ. લોપો વેરવલી સૂત્રથી બંનેમાં યનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મ પ્રત્યય બનશે. આમ ઈત ઈતામ ઈયુહુ ઈહિ ઈતમ ઈત ઈયમ ઈવ ઈમ પ્રત્યય બનશે. બરાબર છે. તો ટીનાએ બધા પ્રત્યયો 9 પ્રત્યયો પરસ્મય પદના વિધિલિંગ લકારના સાધી દીધા. સૂત્રો તમને સહેજ બતાવી દઉં, નવા છે એમના માટે. મૂળ પ્રત્યય ટીપ પરસ્મય પદના 10 યા 12 લકારમાં ટીપ જ છે. પછી લટ કે લંગ કે લોટ કે વિધિલિંગ, તો એમાં આદેશ થઈ રહ્યા છે. લટમાં લટાદેશ, લંગાદેશ, લોટાદેશ, વિધિલિંગાદેશ, આવા બધા નામકરણ પડી રહ્યા છે આદેશ થવાના કારણે. તો ટીપ છે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. ઈતશ્ચથી તમાં રહેલ ઈનો લોપ હલંત ત રહે છે. 9 પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીચ થી યાસનો આગમ થશે. યાસુટનો આગમ થશે. ઈતકરણ કરતા યાસ બચશે. ત અને થ હોય તો શુટ તીથો હોથી શુટનો આગમ. શુટના આગમમાં પણ ઈતકરણ કરતા સ હલંત બચશે. અને એ પછી લિયંગઃ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો 2 સનો લોપ થશે અને પ્રત્યય બનશે યાત. યાત પ્રત્યય બને છે એ અનદંત અંગનો બને છે અને એ પછી અદંત અંગનો પ્રત્યય બનાવવા માટે 2 સૂત્રો ઉમેરીએ છીએ, એક કાઢવા માટે અને એક નાખવા માટે. તો અતો યેયઃ યાની જગ્યાએ ઈય, યાની જગ્યાએ ઈય અને ઈય કર્યા પછી લોપો વ્યોરવલીથી વલ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં છે એટલે યનો લોપ થઈ જશે અને બની જશે ઇથ ત હલંત. ઇથ તસ્મા તસ્થસ્થમિપામ તાન તંતામહ યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીચ શુટથી થો. કેમ? તો કે ત છે. લિંગ સલોપો અનંત્યસ્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ. યાની જગ્યાએ અતો યેયઃ, લોપો વ્યોરવલી અને બની જાય છે ઈતામ. જેમાં ઝેરજુસ, જેમાં ઝેરજુસ યાની જુસ ઈતકરણ કરતા ઉસ થઈ જશે. સાથે સાથે પાછળ સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુ સ્વરૂહ ઋત્વ ર ઉ જે છે ઉપદેશ અજનાસિક ઇથ રહેશે ઉ અને આગળ છે યા. યામાં પણ શું કરીશું તો કે અતો યેયઃ અને બંનેને જોડી દઈશું તો થઈ જશે ઈયુહુ. ઈયુહુ આગળ યુહુ ખાલી, પણ અહીંયા ઈયુહુ. શીપમાં ઉપરની પ્રક્રિયા છે એમ જ છે. હલંત્યમથી પની સંજ્ઞા, સમા રહેલ ઈ, ઈતશ્ચથી ઈનો લોપ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીચ યાસનો આગમ.
હલંત, એ પછી યાસ થઈ જશે. યાસ થયા પછી અતોય યથી યાની જગ્યાએ ય, પાછળ સ છે, હલંત છે, તો એની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુ સ્વરૂહુ ઉપદેશ અજમ નાસિકિત ખરવસાનો એ વિસર્જનીયથી અંતે રહેશે ઈ હિ. દ્વિવચનમાં થસ તસ થસ તમિવામ તાન તંતામ યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત ચ થ હોવાને કારણે સુટ્ટી થો. લિંગ સલોપન અંત્યસ્ય યા અને તમ યા હોવાને કારણે અતોયેય ઈયતમ લોપો વિરવલીથી એનો લોપ અને ઈતમ બની જશે ઈતમ. થમાં પણ તસ થસ તમિવામ તાન તંતામ યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત ચ થ હોવાને કારણે સુટ્ટી થો પણ લાગશે. લિંગ સલોપન અંત્યસ્યથી અંતે નહીં હોય વાસાનો લોપ, યાની જગ્યાએ અતોયેય ઈય થઈ જશે, લોપો વિરવલીથી એનો લોપ અને ઈત આખો ત, ઈત આખો ત. ઉત્તમ પુરુષ મીપ છે, એમાં પણ તસ થસ તમિપામ તાન તાન થામાંથી અમ થઈ જશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત યાસનો આગમ, એ પછી ત અને થ નહીં, સુટ્ટી થો નહીં લાગે. યાની જગ્યાએ અતોયેય ઈય થઈ જશે, પાછળ અમ છે, તો ય હલંત છે, ય હલંત છે અને બની જશે યમ આવતો રહેશે એટલે ઈયમ થઈ જશે. ઓકે. વસ અને મસ નિત્યમ ગીતથી સનો લોપ થઈ જશે. વ અને મ રહેશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત યાસનો આગમ, યાસુટનો આગમ, લિંગ સલોપો અનંતસ્ય થી અંતે નહીં હોય વાસાનો લોપ. યાની જગ્યાએ અતોયેય એટલે કે ઈય થઈ જશે અને લોપો વિરવલીથી યાનો લોપ થઈ જશે ઈ વ. એ જ રીતે આ બાજુ યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત યાસ, લિંગ સલોપન અંત્યસ્ય અંતે નહીં હોય વાસાનો લોપ, અતોયેયથી ય અને લોપો વિરવલીથી યનો લોપ બની જશે ઈ મ. તો પ્રત્યય 9 થઈ ગયા. ઇથ, ઇથ હલંત, ઇતામ, ઈયુહ, ઈયુહ, ઈહિ, હિતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ. આ 9 પ્રત્યયો સધાઈ ગયા. આ પ્રત્યય તમારે કેવી રીતે સધાયા છે એ તૈયાર કરી દેવા પડશે. આગળ આવીએ એટલે કે પ્રક્રિયા તરફ આવીએ. ધાતુને હવે તમે ઓળખી ગયા છો બરાબર. ધાતુને ઓળખી ગયા છો, યાને સિદ્ધ કરી લીધો છે. કેવો છે ધાતુ ઉપદેશ અવસ્થામાં? તો કે ગુ રસ્વ છે, ઉ છે, પછી હુમાં દીર્ઘ છે અને ઉપર અનુનાસિક છે અને સ્વર્ગ છે. જગદીશ. હા સર. સૌ પ્રથમ ધાતુની ઓળખ કરીશું. તો સ્વરિત સંજ્ઞક હોવાથી ધાતુ ઉભયપદી છે, તેથી પરસ્મય પદ અને આત્મનેય પદના પ્રત્યયો બનશે. અહીં આપણે પરસ્મય પદ વિધિની લકારના પ્રત્યયો બનાવીશું. તો ગુહુમાં રહેલ અનુનાસિક ઉ થી ઉપદેશે અચ અનુનાસિક એક સૂત્રથી એક કરણ કરીશું પ્રત્યય ગુહ. ત્યારબાદ કલ્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. પની હલંત્યમ સૂત્રથી એક કરણ કરીશું અને ક્ષણ લચકવા તદ્ધિ તે સૂત્રથી એક કરણ થતા અવસ્તે તેને હમા જોડતા ગુહ અંગ બનશે. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં રહેલો પ્રથમ પુરુષ એક વચન નો ટીપ પ્રત્યય જોડીશું. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી એક કરણ કરીશું અને તમા રહેલ ઈનું ઈતાચ્છ સૂત્રથી એક કરણ થતા ત પ્રત્યય વધશે. ત્યારબાદ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ સૂત્રથી યાસુટ નું આગમ કરીશું. તો એમાં રહેલ હલંતની હલંત્યમ સૂત્રથી એક કરણ થતા એક કરણ થશે. ત્યારબાદ તમા રહેલ ઉ
ઉચ્ચારણ અર્થે હોવાથી તેનું પણ ઈતકરણ થતા યાસ બનશે. ત્યારબાદ પ્રત્યયમાં તકાર હોવાથી સોટ તિથોહો સૂત્રથી સૂટ નું આગામ કરીશું. તેમાં રહેલ હલંત્યની હલંત્યમ સૂત્રથી ઈતકરણ કરીશું. પક્ષે ત. ત્યારબાદ લિયંગ તલોપો અનંતસ્ય સૂત્રથી બંને તનો લોપ તથા યાત પ્રત્યય બનશે. ત્યારબાદ અતો યેય સૂત્રથી યાની જગ્યાએ ઈયા નો આદેશ કરીશું અને લોપો વ્યોવલી સૂત્રથી યનો લોપ તથા ઈત પ્રત્યય બનશે. તે ઈતને ગુહ સાથે જોડતા અહીંયા હમાં રહેલો અ અને ત્યારબાદ પ્રત્યયમાં રહેલો ઈત, એમાં ઈ નો ગુણ થતા ગુહેત રૂપ બનશે. સહ ગુહેત. સહ ગુહેત ત હલંત. હા, સહ ગુહેત. એ પ્રક્રિયા બાકી તેમ રહી ગઈ છે. કયા સૂત્ર? હા, બરાબર. અહીંયા પુગંત લઘુ પદસ્ય સૂત્રથી હમ. ગમા રહેલો ઊનો ગુણ થાય છે, પરંતુ ઉદુ ઉપદાય ગોહ સૂત્રથી ગમા રહેલ હસ્વ ઊનું દીર્ઘ ઉ થશે અને બનશે ગુહેત. સહ ગુહેત. તેને ઢાંકવું જોઈએ. હમ. હવે અહીંયા એ જે કયા સૂત્રથી બને છે એ તો કે આદ તો આ તો આલ ગુણે. આદ ગુણે છે. ઈ છે ને એના હા, કારણે. બરાબર છે. હા, બરાબર. અ હોય તો અતો ગુણે, પણ ઈ છે હા, આદ ગુણ. હવે બીજા બે સૂત્રો ઉમેરાય છે સંધિના સૂત્રો ઉમેરાય છે. કયા? તો કે આ ત હોવાના કારણે છલામ જસો અંતે છલ વર્ણનો શું કે છે કે અંતે હોય તો જસ્ત્વ એટલે કે ત્રીજો થઈ જાય. તો ત નો ત્રીજો કયો છે તો કે દ છે. તો દ હલંત થઈ જાય તો ગુહેદ થઈ જાય. પણ ફરી પાછું વા અવસાને આવતાને ચરત્વ થઈ જાય એટલે પાછા ગુહેત થઈ જશે. સહ ગુહેત શું છે? તેણે ઢાંકવું જોઈએ, છુપાવવું જોઈએ. તેણે છુપાવવું જોઈએ, ઢાંકવું જોઈએ. સહ ગુહેત ત હલંત. ઓકે, આવીએ દ્વિવચન. ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત જ્યોત્સના. હા સર, હમ. પેલા ધાતુની ઓળખ કરીશું. વરિત ઈત કર્તરી ભી ક્રિયા ફલેથી ઉભયપદી ધાતુ છે, એટલે પરસ્મય પદ અને આત્મનિર્ભર પદના પ્રત્યયો લાગશે. આપણે પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું. એમાં વિધિલિંગ લકાર પરસ્મય પદનો પ્રત્યય છે તસ. પેલા હા બરાબર. કર્તરી શબ. અચ્છા. હમ. હમ. આ પેલા ગુહુમાં ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા કરીશું. તસે લોપ દર્શનમ લોપ. પછી ગુહ અને કર્તરી શબ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સ્વની લસકવ તદ્ધિતથી સંજ્ઞા. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે ગુ હમાં પડી જશે અને તસ પ્રત્યય લાગશે. એમાં તસ તસ્ત મીપામ તામ તમ તામ સૂત્રથી તસનો તામ થશે. યાસુત પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસુત નો આગમ થશે અને તામ હોવાથી સુટ તીથો સૂત્રથી ત અને થ હોવાથી સુટ નો આગમ થશે. અને લિયાંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ના હોય તેવા સ નો લોપ થશે એટલે યાતમ. આ અનદંત અંગ બન્યો, પ્રત્યય બન્યો આ યાતમ. અને હવે અતો યેય યાતામ અને અતો યેય સૂત્રથી યાની જગ્યાએ ય આદેશ થશે અને લોપો વેરવલી સૂત્રથી વલ પ્રત્યાહાર એટલે કે પાછળ તો હોવાથી ય નો લોપ થશે એટલે ઈટામ.
અને પુગંધ લઘુ પદસ્ય સૂત્રથી ગુણ થશે ગોહ, પણ વિશેષ ધાતુ હોવાથી અપવાદમાં ઉદુપદાય ગોહ સૂત્રથી ગુણનો દીર્ઘ થશે, ગોહનો દીર્ઘ થશે એટલે ગુહ. અને હમાં અને પાછળ ઈ એટલે આદ ગુણ સૂત્રથી ઈનો એ થશે અને પરરૂપ એકરૂપ થશે એટલે ગુહેતામ, તૌ ગુહેતામ, તે બે ઢાંકવું જોઈએ. તે બેએ ઢાંકવું જોઈએ, છુપાવવું જોઈએ. હવે આ લકાર સૌથી સહેલો, સૂત્રો વધારે પણ વધારે સહેલો. બની ગયા ગુહેત, ગુહેતામ. આવીએ બહુવચન. થતું છે ગુહુ અનુનાસિક સ્વરિત. કર્માભાઈ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ એટલે ગુહ. કર્તરી શબ્દ. અવાજ આવે છે સાહેબ? આવે 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 ક્લિયર. હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લસક્વ તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ એ ગુહમાં આવતા ગુહ. ઉદ ઉપદાયાહ ગોહ એ સૂત્રથી ઉપદાનો દીર્ઘ એટલે ગુહ. મૂળ પ્રત્યય છે જી. જેર જૂષ સૂત્રથી જૂષનો આગમ અને શુટુ સૂત્રથી જનો લોપ થતા ઉષ રહેશે. જુષનો આદેશ. આ જૂષનો આદેશ. આશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગિચ્ચ એ સૂત્રથી યાસનો આગમ અને શુટુ સૂત્રથી જનો લોપ એટલે ઉષ એટલે આ ઉષ. હવે ન અંતે સહોવાને કારણે ન વિભક્તો તુષ્મહા એ સૂત્રથી શનો લોપ થશે નહીં અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે સસજુષથી ઋત્વ અને ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી રૂમાં રહેલો ઉનો લોપ એટલે હલંત ર રહેશે અને ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે યા ઉહુ. લિંગ સલોપો અનંતસ્યથી લિંગ સલો અનંતસ્ય એ સૂત્રથી શનો લોપ. અતો એ યહ એ સૂત્રથી આનો સ્થાને ઈયનો આદેશ એટલે ઈ ય ઉ ઈ અને ઉ. યમાં આવતો રહેશે. હા ઉ યમાં આવતો ઈ યુહુ અને આદ ગુણ એ સૂત્રથી ઈનો એ યુહુ. એટલે ગુહેયુહુ. કહતો તે. તે ગુહેયુહુ તે બધાએ ઢાંકવું જોઈએ. બરાબર છે. મોબાઈલ સંસ્કૃત સાંભળી સાંભળીને હવે શુદ્ધ થઈ ગયો. ડિસ્ટર્બ આવતું નહીં. અહીંયા અત્યારે યા અને ઉહુ છે ત્યાં ઉચ્ય પદાર્થ છે સૂત્રથી પરરૂપ પેલામાં એકરૂપ આવશે, થઈને યુહુ અનદંતમાં આવશે, આમાં નહીં આવે. એટલે એને અહીંયા આવી જ રાખવાનું યા ઉ. હા, કારણ કે પાછળ ઉ છે અને આ હલંત છે. કાં જવાનો તો નહીં, એ જવાનો નથી એટલે સીધો ઉ નાખી દઈએ યમાં, ઈ યુહુ થઈ જશે. એટલે લખતી વખતે આ રીતે અલગ રાખવાનું એમ ને ઈ નો આદેશ કરવા માટે. હા હા, પેલામાં અનદંતમાં લાગશે. હા બરાબર. ઓકે, થઈ ગયા 3. ગુહેત, ગુહેતામ, ગુહેયુહુ. આવીએ મધ્યમ પુરુષ એકવચન. ધાતુ છે ગુહુ, હુ અનુનાસિક સ્વરિત. કર્મભાઈ, નમ્રતા, અંકિતા. અંકિતા ઉપદેશે અજ અનુનાસિક ઈથથી ઈકરણ કરશું એટલે ગુહ પ્રત્યે ગુહ ધાતુ બનાવશું. કર્તરી સ્થપ પ્રત્યે લગાવશું. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા શનિ લસકુ પદ્ધતિથી ઈત સંજ્ઞા થશે. પ્રત્યે સીપ મૂકશું.
પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ઈતશ્ચ થી ઈની લોપ થશે એટલે સ પ્રત્યય થશે. ગુહ માં અ ભળી જતા ગુહ બનશે. યાસનો આગમ કરશું. યાસુટ પરસ્મય પદેશુ ધાતુ ગીત અને લિંગ સલોપો અનંત્યસ્યથી સનો લોપ અંતે નહીં લોપ તથ નહીં એટલે સુટિત્વ નહીં લાગે તો થઈ જાય છે યાસ થઈ જાય છે યાસ. અને યાસ થયા પછી શું કરીશું? આ સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુસો રૂહથી ઋત્વ કરીશું. કરીશું એટલે ર વત્તા ઉ થશે. રૂ નો ઉપદેશ અનુનાસિક થી ઈતકરણ થશે એટલે ર વધશે. ર નો ખરો વિસર્જનીય થી વિસર્જનીય ખર અવસાનયો વિસર્જનીય થી વિસર્ગ. અહીંયા વિસર્ગ થશે. યાની જગ્યાએ અતો એ થી ઈય ય કરી. બરાબર છે? યનું લોપો વ્યરવલી થી લોપ થશે. હવે હા તો ઈ અને વિસર્ગ એટલે બની જાય છે ઈ હી બની જાય છે. પણ આ બાજુ અ છે અને અહીંયા ઈ છે તો આદ ગુણ હતી કરીશું એ કરી દઈશું. એ કરીશું એટલે ગુહો એ હે થઈ જશે. એ હે એટલે હવે બની જશે અહીંયા પાછું ઉદુપધાયા ગોહ હતી દીર્ઘ ઉ કરી દઈશું એટલે બની જશે ગુ હે હે ગુ હે. હા ગુ હે હે. હવે વિસર્ગ ને પણ આપણે ઉચ્ચારણ શું કરીશું? હના જેવો એ ગુ હે હે ગુ હે હે ગુ હે હે. બરાબર? ગુ હે હે ગુ હે હે આવું બોલાશે. ગુ હે હે. બરાબર છે? દ્વિવચન આવીએ. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે ગુ અનુનાસિક સ્વરિત. અંકિતા પાયલ પીના પ્રહલાદ. પ્રહલાદ. હા સાહેબ. ગોહુ સૌથી પહેલા આપણે ધાતુની ઓળખ કરીશું. એટલે સ્વરિત ઈત કર્તા કર્તૃ ભ્રિકા એ ક્રિયા ફલે એટલે આત્મનેય પદ અને પરસ્મય પદના પ્રત્યયો લાગશે. અત્યારે આપણે પરસ્મય પદના પ્રત્યયો લગાવીએ. ત્યાર પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય ઉમેરીશું. એમાં સ નો લસક થી લોપ થશે અને પ નો હલંત્યમ સૂત્રથી લોપ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યાર પછી ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ દ્વિવચન થસ પ્રત્યય. એમાં તમીપામ તાન તમ તામહ સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે. પછી ગુહ જે છે એ પુગંત લઘુ પદસ્ય સૂત્રના આધારે એમાં ગોહ થાય પણ ઉદુપધાયા આ ગોહ સૂત્રથી ઉ જે છે દીર્ઘ થશે એટલે ગુહ જે વિક્રમ પ્રત્યય છે ઉમેરાશે એટલે ગુહ અંગ બનશે. પછી યાસુટ પરસ્મય પદેશુ ગીચ સૂત્રથી આ યાસુટ નો આગમ કરીશું. એમાં ત્યાર પછી ત છે એટલે ત અને થ હોય ત્યાં આગળ સૂટ થી થવું સૂત્રથી સૂટ નો આગમ કરીશું. પછી એમાં ઈતકરણ થશે એટલે ત જશે. ઉ જે છે એ ઉચ્ચારણાર્થે છે એટલે એનો લોપ થશે. નિત્યમ સુટિતો અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ત જે છે હલંત બંનેમાં આવશે અને હલંત્યમ સૂત્રથી બંને ટની ઈટ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ. પણ હવે આ જે સ છે બંને એ લિંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય નો લોપ થશે. એટલે એવા નો લોપ થશે. યાતમ. પછી અતો યય સૂત્રથી યાના સ્થાને ઈય આદેશ થશે. પાછળ તમ
પછી ય જે છે એ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતમ બનશે. ગુહ વત્તા ઈતમ અને આત ગુણ અતો અતો ગુણ સૂત્રથી આજ ગુણ ઈનો ગુણ થશે એ આત ગુણ ઈનો ગુણ થશે એ એટલે ગુ હે તમ ત્વમ યુવા ગુહેતમ ગુહેતમ મહલન. ગુહેતમ હમ. મહલ હા. યુવા ગુહેતમ. પાછળ અચ હોય વ્યંજનમાં તો જ હલમાં તો જ આપણે આખો બોલવાનું, નહીં હલંત હોય તો આપણે અડધો જ બોલીશું. જેમ કે ગુહેતમ, યાસુ, શુટ, બરાબર, બધામાં અચ નહીં નાખો. થઈ ગયા 6, 5 થયા. બહુવચન ધાતુ છે ગુ અનુનાસિક સ્વરિત. અર્જુન. હા સર. હમ. ગુહમાં ઉપદેશ અચ અનુનાસિકથી ગો બનશે અને કર્તરી શપ પની હલંતમ સૂત્રથી અને શનિ લસકો સૂત્રથી લોપ થશે. પછી પ્રત્યય લાગશે થ. તસ્થસ્થમિપામ તાન તંતામ થી ત થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત તો ગીત છે. યાસનો આગમ ત હોવાને કારણે સુટતી થવાથી સ લિંગ સ લોકો અનંત્યસ્યથી બંને સનો લોપ. યાત યાત યાની જગ્યાએ અતો એ હતી ઈય ત અને યનો લોપ. ઈ ત અને ઈ હોવાને કારણે આ બાજુ ઉદુપધાયા ગુહ થી ગુહ અહીંયા આવતો રહ્યો અને ઈ છે એટલે આદ ગુણાથી એ બની જશે ગુહેત આખો ત. યુયમ યુયમ ગુહેત ત આખો. 6 થઈ ગયા. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ગુ ગુહુ અનુનાસિક સ્વરિત પલક. પલક અસ્તિ વા. અવાજ આવે છે સર? આવે આવે. દેખ્ય અનુનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા થશે. શબ્દ વિગ્રહ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લસકો તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા થશે. અને પ્રત્યય છે મીપમાં તસ્તસ મીપમાં સૂત્રથી અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત તો ગીતથી યાસનો આગમ. ઉદુપધાયા ગોહ સૂત્રથી દીર્ઘ રસોનો દીર્ઘ થશે. અને ચાલ્યા ગયા. તો લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જાય છે. યા છે તો અતો એ હતી ઈય થઈ જશે. પાછળ આમ છે. હવે ય જશે નહીં, વલ નથી, અ છે એટલે આ હલંત છે. યમાં આવતો રહ્યો ઈ યમ યમ, પણ અહીંયા ઈ છે, અહીંયા અ છે એટલે આદ ગુણાથી એ થઈ જશે. બની જશે ગુહેયમ. ગુહેયમ અહમ અહમ ગુહેયમ મારે ઢાંકવું જોઈએ, છુપાવવું જોઈએ. આવીએ દ્વિવચન અને એટલે એક જ લઈએ પહેલા. ધાતુ છે ગુહુ
अनुनासिक स्वरित पीना. હા સર, હમ. ગુહુ ધાતુ છે એમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થતા ગુહ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થતા અ રહેશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સ નો લોપ થશે એટલે વ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાવ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. પરમાં વ છે તો લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. ઉદુપધાયા. અજાદી પ્રત્યય પરમાં છે ગુણ નિમિત્તક અજાદી પ્રત્યય પરમાં હોવાને કારણે ગુહ ધાતુને ઉદુપધાયા ગોહ સૂત્રથી ઉપધામાં દીર્ઘ આદેશ થશે એટલે રસ્વ ઉનું દીર્ઘ ઉ થતા ગુહ. અ હમાં ભળી જશે એટલે ગુહ. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ થશે એ એટલે બની જશે ગુહેવ. આવામ ગુવે આવામ ગુહેવ અમારે બે ઢાંકવું જોઈએ. બરાબર છે. અંતિમ બહુવચન ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત પતિ. ઉપદેશે અજનુનાસિક થી ઉની સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લસકવ તદ્દિતેથી ઈત સંજ્ઞા થશે. ગુ રહેશે અને પ્રત્યય છે મસ. મસમાં શનિ હલંત્યમ નિત્યમ ગીતથી ઈત સંજ્ઞા થશે શનિ અને યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છથી યાસનો આગમ થશે. પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી સનો લોપ થઈ જશે. પછી આ તો યહથી યના સ્થાને ઈય થશે અને આ ગુણથી ઈનો ગુણે થશે. લોકો વેરવલીથી એનો લોપ. હા ઈયનો લોપ થશે પછી ઈનો આ ગુણથી એ થઈ જશે. ઉદુપધાયા ગુહથી દીર્ઘ. ગુહ દીર્ઘ ગુહ થશે. ગુહેમ વયમ. વયમ ગુહેમ અમારે બધાએ હાંકવું જોઈએ. થઈ ગયા 9 રૂપ સિદ્ધ થઈ ગયા. યાદ કરી લઈએ બધા જ રૂપો. પ્રથમ પુરુષ યાની ત્રીજો જેને કહીએ છીએ આપણે પ્રથમ જ રાખીશું. પ્રથમમાં હું અને તું સિવાયના બધા જ, કોઈ બાકી નહીં. જગતમાં જેટલા પદાર્થો છે એટલા બધા આવી જાય. તો સહ ગુહેત, તૌ ગુહેતામ, તે ગુહેયુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ ગુહેહે, યુવામ ગુહેતમ, યુયમ ગુહેત આખો. ઉત્તમ પુરુષ એક વચન અહમ ગુહેયમ, આવામ ગુહેવ, વયમ ગુહેમ. જગદીશ. પ્રથમ પુરુષ સહ ગુહેત, તૌ ગુહેતામ, તે ગુહેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ ગુહેહે, યુવામ ગુહેતમ, યુયમ ગુહેત. ઉત્તમ પુરુષ અહમ ગુહેયમ, આવામ ગુહેવ, વયમ ગુહેમ. જ્યોત્સના. હા સર. સહ ગુહેત, તૌ ગુહેતામ, તે ગુહેયુઃ. ત્વમ ગુહેહે, યુવામ ગુહેતમ,
यूयं गुहेत अहं गुहेयम् आवां गुहेव वयं गुहेम अहम अहम ज्योत्सना अहं गुहेयम् गुहेयम अहं गुहेयम् य અને પાછળ મ હલત ગુહેયમ गुहेयम् કાજલ ચોરી કરવી પડશે हाँ सर કરી દઈએ ચોરી કરી દઈએ સાતું પાઠ ધાતુ છે ગુહા વિધિલિંગ લકાર બોલો હવે દેખાય છે ને ક્યાં છે અહીંયા છે આ જગ્યા પર છે કાજલ કાજલ हाँ सर અહીંયા છે हाँ स गुहेत ગુહેત ત હલંત गुहेत ગુહેત ફરી गुहेत स गुहेत ફરી ફરી ત આખો ના બોલો સહ ગુહેત હ ઉપર ભાર મૂકી દો ગુહેત स गुहेत तौ गुहेत तौ गुहेतां ते गुहेयु गुहेयुः गुहेयुः त्वं गुहेह गुहेः युवां गुहेः गुहेह गुहेः त्वं गुहेह हे બંને વાર હે બોલો ગુહેહ त्वं गुहेह હા બરાબર युवां गुहेतं युवं गुहेत ગુહે अहं ગુહે યુયમ ગુહેત ત્યાં ત આખો છે युयं गुहेत गुहेत अहं गुहेयम् आवां गुहेव वयं गुहेम ગુહેમ મ આખો गुहेम વયમ ગુહેમ કર્માભાઈ सः गुहेत तौ गुहेतां ते गुहेयुः त्वं गुहेः युवां गुहेतं यूयं गुहेत अहं गुहेयम् आवां गुहेव वयं गुहेम હેતલ हाँ सर सः गुहेत ફરી तौ ફરી सः गुहेत तौ गुहेतां ते गुहेयुः त्वं गुहेः युवां गुहेतं युयं गुहेत अहं गुहेयम् आवां गुहेव वयं गुहेम પરસોત્તમ પરમાર પરસોત્તમ અંકિતા सः गुहेत ફરી तौ गुहेतां ફરી ફરી એક વચન हाँ सर सः गुहेत ફરી ફરી सः गुहेत હા બરાબર सः गुहेत तौ गुहेतां ते गुहेयु ગુહેયુઃ त्वं गुहेयुः ત્વમ નહીં त्वं गुहेः તે ગુહેયુઃ સહ તૌ તે ते गुहेयुः હવે ત્વમ ગુહેહ ते गुहेयुः મધ્યમ त्वं गुहेः मध्यम पुरुष एक वचन त्वं गुहेः युवां गुहेतं यूयं गुहेत अहं गुहेयम् आवां गुहेव
વયમ ગુહેમ પીના. હા સર. સહ ગુહેત તૌ ગુહેતામ તે ગુહેયુઃ ત્વમ ગુહેઃ યુવામ ગુહેતમ યુયમ ગુહેત અહમ ગુહેયમ આવામ ગુહેવ વયમ ગુહેમ. પ્રહલાદ. સહ ગુહેત તૌ ગુહેતામ તે ગુહેયુઃ ત્વમ ગુહેઃ યુવામ ગુહેતમ યુયમ ગુહેત અહમ ગુહેયમ આવામ ગુહેવ વયમ ગુહેમ. અર્જુન. પ્રથમ પુરુષ સહ ગુહેત તૌ ગુહેતામ તે ગુહેયુઃ. મધ્યમ પુરુષ એકવચન ત્વમ ગુહેઃ યુવામ ગુહેતમ યુયમ ગુહેત. ઉત્તમ પુરુષ એકવચન અહમ ગુહેયમ આવામ ગુહેવ વયમ ગુહેમ. ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એકવચન અહમ ગુહેયમ. બરાબર છે. પાટીલ. ઉત્તમ પુરુષ એકવચન હા અહમ ગુહેયમ આવામ ગુહેવ વયમ ગુહેમ. બરાબર. પાટીલ. સહ ગુહેત તૌ ગુહેતામ તે ગુહેયુઃ ત્વમ ગુહેઃ યુવામ ગુહેતમ યુયમ ગુહેત અહમ ગુહેયમ આવામ ગુહેવ વયમ ગુહેમ. સુરેશ. સહ ગુહેત તૌ ગુહેતામ તે ગુહેયુઃ ત્વમ ગુહેઃ યુવામ ગુહતમ યુયમ ગુહત ગુહેત. અહમ ગુહેયમ આવામ ગુહેત ગુહવ વયમ ગુહેમ. ગુહેમ. રવિન્દ્ર. સહ ગુહેત તૌ ગુહેતામ તે ગુહેયુઃ ત્વમ ગુહેઃ યુવામ ગુહેતમ યુયમ ગુહેત અહમ ગુહેયમ આવામ ગુહેવ વયમ ગુહેમ. નમ્રતા. નમ્રતા ચૌધરી. શિલ્પા. અને આ બાજુ પરમાર પરસોત્તમ. નહીં. મિત્રો એક સરસ સૂચના આપી દઉં મજાની. શરદ આપણે ખોવાયા છે પાછા વડનગરથી. મધુ. બરાબર છે. સૂચના એ છે કે અત્યાર સુધી જે કંઈ ચાલી ગયું છે હવે માત્ર ધાતુમાં શરૂઆત કરી. પહેલા ધાતુની વિશેષ ધાતુ એમાં એક જ રૂપ બાકી રહ્યું છે આત્માને પદ. બરાબર છે. પ્રત્યય તો સિદ્ધ કરી લીધા છે પણ ખાલી રૂપ સિદ્ધિ બાકી છે. બીજું અત્યાર સુધી શું શું થયું લગભગ 47-46 કલાક થયો આપણો. બરાબર છે. એટલે લગભગ 1.5 મહિનો ઉપર કલાકો ગણીએ અને દિવસો ગણીએ કલાકો નહીં. બરાબર. પણ આટલા સમયગાળામાં જે કંઈ આપણું ચાલ્યું છે એને ક્લિયર કરી નાખો તો આગળ જવાની મજા આવશે. એ ક્લિયર કરવા માટે
જ્યારે જ્યારે થાય છે એટલું એટલું, જેમ કે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એકાદ બે જ સૂત્રો વધારાના આવશે, એથી વધારે સૂત્રો આવવાના નથી. પ્રત્યયોમાં કોઈ સૂત્ર નવું નહીં આવવાનું. હવે ધારો કે ધાતુ બદલાશે તો એ વિશેષ ધાતુ માટે વિશેષ સૂત્ર એકાદ આવશે, એથી વિશેષ આવવાનું નથી. પણ જે કંઈ આવે છે એને ક્લિયર કરી દો, સિદ્ધ કરી દો, સમજીને, ગોખવાથી નહીં, ગોખીને નહીં, સમજીને. કારણ કે મેં એક એક સૂત્રને સરસ વ્યવસ્થિત સમજાવ્યા છે. પણ હવે એ શરૂઆતથી કોઈને બાકી હોય, કશું જ ના કર્યું હોય, માત્ર સાંભળે જ રાખ્યું હોય, તો ફરી પાછો કક્કો શરૂ કરી દેજો, એના વગર ચાલશે નહીં. કક્કો યાની વર્ણ માતૃકા બે રીતે કરવાનો છે. બે રીતે એટલે જેમ આપણે ભણ્યા હતા એવી રીતે, અને સાથે માહેશ્વર સૂત્ર પ્રમાણે. બંને કામના છે, બંને કામના છે. સૂત્રોમાં જોવા જઈશું કક્કો પ્રત્યાહારો તો માહેશ્વર સૂત્ર પ્રમાણે જવું પડશે. સંધિ જોઈશું, સંધિ જોઈશું તો વર્ણમાતૃકા કામ આવશે, બે કામ આવશે. એટલું જ નહીં, એને આડા અને ઊભા બંને રીતે ક્લિયર કરવાના છે. એટલું પૂરું થઈ જાય પછી આપણે 42 પ્રત્યાહારો આદિરંત્યન સહેતા સૂત્રને બરાબર ક્લિયર કરી દો. બ્રહ્માસ્ત્ર છે શોર્ટકટ કરવા માટેનું. આદિરંત્યન સહેતા 14 માહેશ્વર સૂત્રોમાંથી આપણને 42 પ્રત્યાહારો કુલ 52 છે, એમાંથી 42 એમાંથી મળી જાય છે, 14 માંથી જ મળી જાય છે. એ પ્રત્યાહાર, દરેક પ્રત્યાહારમાં કયો કયો વર્ણ છે અને અંતિમ વર્ણના કેટલા પ્રત્યાહાર બને છે, આપણે આ પદ્ધતિ અપનાવી છે. એટલે 14 અંતિમ વર્ણ છે ઈત સંજ્ઞા થનારા, અને એ અંતિમના કેટલા પ્રત્યાહારો બની રહ્યા છે એ રીતે ક્લિયર કરી દો. દરેક પ્રત્યાહારમાં કેટલા વર્ણો છે, સાથે સાથે શોર્ટકટ પણ કેટલાક છે, જેમ કે હલ છે, અલ છે, અચ છે, યણ છે, છલ છે, વારંવાર આવી રહ્યા છે. બરાબર છે. તો એ બધા તૈયાર તો થશે, પણ હવે તૈયારી કરવા માંડજો. એના પછી આપણે શું કર્યું? ઉચ્ચારણ સ્થાન. ઉચ્ચારણ સ્થાન, દરેકનું ઉચ્ચારણ સ્થાન, 8 એક ઉચ્ચારણ સ્થાન છે. બરાબર છે, એને ક્લિયર કરી દો. ઉચ્ચારણ સ્થાનમાં સવર્ણ ભેદો, આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન, અભ્યંતર 5, બાહ્ય 11, એ પણ જરૂરી છે. સંધિ જ્યારે આવશે ત્યારે ખૂબ જ જરૂરી છે, કારણ કે સવર્ણ કરવા માટે કયા સવર્ણ છે તો એ કામ આવશે. તો આખું એ સંજ્ઞા પ્રકરણ છે, આખું સંજ્ઞા પ્રકરણ છે. એ પછી આવ્યા આપણે શરૂઆત કરી ઈતકરણની, ગેટ પાસ, જેમાં 10 સૂત્રો, 7 સૂત્રો મુખ્ય છે, 7 સૂત્ર મુખ્ય છે. બાકીના તો સંજ્ઞાકરણ છે, એક નિષેધ કરનારું છે, 2 અર્થ બતાવનારા છે, તો એ ઈતકરણ. ઈતકરણ થયા પછી 4 વિધિ, 4 વિધિ, સત્વાદી, સત્વનત્વ, નુમાગમ, ઉપધા, દીર્ઘ, આ 4 ને ક્લિયર કરી દો. પછી જ આપણે પ્રવેશ દરવાજો ખુલે છે, પછી જ આપણો દરવાજો ખુલે છે, ગેટ પાસ મળે છે. અને જેવો દરવાજો ખુલ્યો એટલે આપણે ક્યાં આવી ગયા? પ્રત્યયોમાં આવી ગયા. ધાતુમાં આવ્યા, પણ ધાતુના 4 લકારના પ્રત્યયોમાં આવી ગયા. 4 લકારના પ્રત્યયો. બહુ શાંતિથી આપણે એક એક પ્રત્યયને સાધ્યો છે. કોમન પ્રત્યય 3, 4, 78 સૂત્ર. એક એક લકારિયાની વર્તમાને લઠ, પરસ્મય પદ, આત્માને પદ. એ એક એક પ્રત્યયને તમે ધારો કે વર્તમાને લટમાં પ્રથમ પુરુષ એક વચન ટીપ છે, કોમન જ છે. એ તો 12 લકારમાં પરસ્મય પદમાં સરખો જ આવવાનો છે. પણ પછી લટ લકારમાં શું કર્યું? એ જ ટીપને લંગમાં શું કર્યું? એ જ ટીપને લોટમાં શું કર્યું? અને એ જ ટીપને
વિધિલિંગમાં પરસ્મય પદમાં શું કર્યું, ચારે ચાર પરસ્મય પદમાં, ચારે ચાર લકારમાં પરસ્મય પદ ટીપમાં શું કર્યું અને કેવી રીતે કર્યું. આપણી રીત ઘણી બધી રીતે યાદ રાખવાનું છે, બરાબર છે. અને એ પછી તસ ચારે ચાર લકારમાં કેવી રીતે થયો સિદ્ધ, કયા કયા સૂત્રો લાગુ પડ્યા, કારણ કે સળંગ છે. પહેલું સાધીશું તો જ બીજું સદાશે, બીજું સાધીશું તો જ ત્રીજું સદાશે અને ત્રીજું સાધીશું તો જ ચોથું સદાશે. આ આપણો ક્રમ છે, વચ્ચે ક્યાંય કૂદી પડતા નથી, કારણ કે કૂદવાથી કઈ મેળવતો નથી. હા, પછી કૂદી શકાશે, ક્યારે? બધું સિદ્ધ થઈ ગયા પછી. પણ જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણો આ ક્રમ છે, ત્યાં સુધી આપણો અને સાચો ક્રમ છે. જે પાણીનીએ બતાવ્યો છે એ ક્રમ છે. આખું શ્રીફળ છે નારિયેળ તોડ્યા વગરનું, તો એનો સ્વાદ ચખાશે નહીં. ખબર છે આપણને કે સારું લાગે છે બહારથી, પણ જ્યાં સુધી મુખમાં નહીં જાય ત્યાં સુધી એનો આસ્વાદ થશે નહીં. તેમ અહીંયા તોડવું પડશે. એક એક પ્રત્યયને લાવવા માટે જુદું જુદું બધું કરવું પડશે, પછી ખવાશે, બાકી ખવાય નહીં. તો એની મેથડ જે છે, પદ્ધતિ છે, એક પછી એક મેં તમને ક્રમશઃ આપી છે, એક પછી એક. પણ એને ગ્રહણ કરવું રહ્યું. એ ગ્રહણ થતું જશે. પછી જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એકાદ બે સૂત્રો આવશે, વધારે નહીં આવે. પણ નવું નવું ઘણું બધું આવશે, પણ ક્યારે એ પાછળને સાથે લઈને ચાલીશું તો, નહીં તો પાછા હતા ત્યાંને ત્યાં. કોઈ આપણામાં પરિવર્તન ચળકાટ આવશે નહીં. જે અત્યાર સુધી ચાલ્યું છે, આટલો સમય આપણે વિતાવ્યો છે, તો શું હજી આપણને વધારે સમય ત્યાં જરૂર છે કરવાની? જેમને નથી થયું એમના માટે લાગે છે કે હજી વધારે? પરત હા સર, જરૂરિયાત લાગે છે વધારે. એક એક આપણે બે ધારો કે ટીપ છે, એ ધારો કે તમને જરૂરિયાત છે વધારે સમયની, તો એમાં મારી જરૂરિયાત છે કે ના આ નથી ફાવ્યું? એટલે સર એમાં એવું છે કે અમુક સમય રહી ગયા છે ને અમુક લેક્ચર, એના માટે થોડીક જરૂરિયાત છે. વિધિલિંગ રૂપો તો આજે જોયા ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ રૂપો મારે રહી જ ગયા છે. એટલે એવું ઘણું બધું વચ્ચે એક બે શુક્રવારના લેક્ચર ચૂકાઈ ગયા, ગુરુવારના એમાં બાકી છે. એટલે એ લેક્ચર પાછો જઈને જોઈ લઈશ, પછી જો ખ્યાલ નહીં આવે તો તમને રિટર્ન કહીશ કે ક્યાં ક્યાં મને તકલીફ પડે છે. જેમને છૂટી જાય છે કોઈ પણ કારણોસર, હું એટલા માટે નથી છોડતો, ગેપ નથી પાડતો, ગમે તે સમયના ભોગે. અત્યારે આજે 9 થી મારે બીજું હતું પણ એને મેં છોડ્યું, કારણ કે આજે મારે સમયમાં કંઈક સમજવામાં ફેર થયો અને બે એક સાથે થઈ ગયા. હું તમને સંસ્કૃતને આપણે લક્ષ આપ્યું. અચ્છા, જેમને છૂટે છે અને છૂટ્યા પછી એમને ખબર નહીં પડતી, એ જ આમાંથી નીકળી જશે, આપોઆપ નીકળી જશે, બરાબર છે. એટલે ના નીકળાય અને ધારો કે છૂટી જાય તો આપણી પાસે બાકીના 23 કલાક આપણી પાસે પડ્યા છે, કવર કરી લેવું ગમે તે ભોગે, બરાબર છે. સર હવે પછીનું બધું કવર થઈ જાય છે, પાછળ રહી ગયું એ થોડો રહી ગયેલો છે, એટલે એને કવર કરવા હવે થોડી એક્ઝામ પૂરી થાય એટલે ફરીથી લેવો છે બધા લેક્ચરો. એક્ઝામ કઈ? બાળકોની એક્ઝામ શરૂ છે ને, અને કાલથી ગુજરાતી અમારે શું પેપર ચકાસણી બધું કરવાનું. અત્યારે ચૂંટણીની કામગીરી છે ને, એટલે લોકો થોડુંક એના ઉપર વધારે દબાવ આપે છે કે પેલું કામ બધું પૂરું કરી આપો અમને, પત્રકો બનાવવાના છે. એટલે પૂરું થાય એટલે પાછળથી આ બધા લેક્ચર ફરીથી હું લઉં છું. અમુક મેં લીધા છે ફરીથી રિટર્ન, તો 2-3 લેક્ચરો રિપીટેશનમાં પણ લીધા છે, જ્યાં એવું લાગે ને કે આ લેક્ચરમાં જરૂરિયાત છે, પાછા રિપીટેશન લઉં છું. એટલે હું જે એક જ કલાક લઉં છું, વધારે નહીં લેતો. સિવાય કે રહી જાય અધૂરું તો 15-20 મિનિટ કે અડધો કલાક ખેંચી લઉં છું પૂરું કરવાના માટે, ખબર પડે એટલા માટે. પણ આટલો તો ભોગ આપવો જ પડશે ગમે તે ભોગે, બરાબર છે. એટલે આપણે વિશેષ નહીં જતા,
2 કલાક કે 1.5 કલાક કે આપણો ઈરાદો 1 કલાક પૂરતો છે તમારો, પણ બાકીનું તમારે ઉઠાઈ લેવું પડશે તો આગળ મજા આવશે, નહીં તો ત્યાં ને ત્યાં જ રહેવાનો કોઈ મતલબ નથી. જેમ કે હવે આ ધાતુ તો પૂરો થવાનો છે, એક જ બાકી રહ્યું, આત્માને પદ જ રહ્યું વિધિલિંગમાં. પછી સીધો નવો ધાતુ આવી જશે, અને નવો ધાતુ આવે એટલે પાછી નવી પ્રક્રિયા ચાલુ થશે, નવા સૂત્રો ચાલુ થશે. હા, પ્રત્યયો બનાવવાના એના એ રહેશે, એ બદલાવાના નથી, પણ બાકીનું તો ધાતુ પ્રમાણે નવું નવું આવવાનું છે. બરાબર, એટલે એટલું જ કરવાનું થાય, એટલે લોડ નહીં પડે આપણને. અને બાકીના જે છે ઉચ્ચારણ માટે, ઉચ્ચારણ બરાબર છે, એ ઉચ્ચારણ પણ ક્યારે થશે? આપણને આવડશે ત્યારે, આપણને આવડશે ત્યારે. એની પાછળ સિદ્ધ કરીશું આપણે જાતે તો થઈ જશે. હા, મદદ માટે તમારી પાસે હવે સાહિત્ય આવી ગયું છે, વેબસાઇટ આવી ગઈ છે, કે જેમાં મારી હવે જરૂર નહીં પડે, જેટલું થઈ ગયું છે એટલું. જે નથી થયું એમાં તો છૂટકો જ નહીં મારા વગર, બરાબર. પણ જેટલું થઈ ગયું છે એ મારા વિડીયો પણ જોઈ શકશો તો પણ ખબર પડશે, પણ બેસવું પડશે તો થશે. અને જો રહી જશે તો પછી આમાંથી જ નીકળી જવાશે આપોઆપ જ, એ મારે કહેવું નહીં પડે, આવું થશે, આપોઆપ જ જતા રહેશે. એટલે એવું ન થાય એ ધ્યાન રાખજો ખાસ, બરાબર છે. પ્રહલાદને બિલકુલ ફાવી ગયું છે. હા સાહેબ, સાતત્ય જળવાય ને અને થોડીક પ્રેક્ટિસ કરીએ ને તો વધારે ખબર પડે છે. તમે જે સમજાવો ને પછી 2-4 વખત વાંચીએ ને તો ખ્યાલ આવી જાય. બિલકુલ. શરૂઆતમાં હું આ મારું લેક્ચર હું લેતો અને લીધા પછી તરત જ એને સાંભળી લેતો, મેં સાચું બોલ્યો તો કે ખોટું બોલ્યો તો. એટલે મારે વચ્ચે 2-3 લેક્ચર ભરાયા નહીં, પણ હું પછી બીજા દિવસે યુટ્યુબમાં વિડીયો વ્યવસ્થિત 1-2 વાર જોઈ લઉં ને એટલે ખ્યાલ આવી જાય. શરૂઆતમાં મારાથી ક્યાંક ભૂલ થતી, ત્યારે પછી નેક્સ્ટ લેક્ચરમાં પછી સુધાર લેતો પાછો, પછી ભૂલ પકડાય ત્યાં. એટલે આવું શરૂઆતમાં થતું, પણ હવે બધું ક્લિયર થઈ ગયું છે, સમજાય છે. આ મારો પોતાનો વિષય નથી, પણ હું ન્યાય આપી રહ્યો છું તમને, ગળે ઉતરે. સાહેબ, ઘણું સારું કામ છે સાહેબ, બરાબર છે. એટલે આવું શીખવું જે છે એ બહુ અઘરું કામ છે, આવી રીતે. અને એમાં હું જે પદ્ધતિથી ચાલી રહ્યો એ તો સંસ્કૃત વિષય હશે કે નહીં હોય, પણ ધ્યાનથી સાંભળશે, સમજશે તો દરેકને ખ્યાલ આવશે. સંસ્કૃત હોવું જરૂરી નથી, પણ રસ હોવો જરૂરી છે, તો બધું જ સમજાશે. બરાબર. બાકીના તો છે જગદીશ ક્લિયર થઈ ગયો છે, કર્માભાઈ જૂના છે તૈયાર છે, પીના જૂની છે એટલે એમાં વાંધો નહીં, જોશના પણ થોડુંક પણ અત્યારે ક્લિયર કરી રહી છે, પહેલા તો ઠીક છે. આ બાજુ તકલીફ વાળા છીએ તો કર્મનને હજી ટ્રાય કરવાનો છે. આ બાજુ શિલ્પા બિલકુલ બંધ છે, એ ખાલી સાંભળ્યું ના સાંભળ્યું, બીજા કોઈ દેખાતા નથી. અને જે નથી દેખાતા એ આવું છૂટી જવાના કારણે જ પછી જ્યારે બોલવાનું આવે કે કરવાનું આવે ત્યારે હિંમત મને દેખાતું સર, હે મને દેખાતું એ તો ક્લિયર છે, પણ તારું નામ તારું અહીંયા નહીં દેખાતું એટલે 1+ નામ આપ્યું ને તમે સર. 2-3 વાર તો હું બદલ્યું એ નામને, પણ પછી બીજે દાડે પાછા એવા. જાતે બદલશો તો પછી નહીં થાય, બરાબર છે. ત્યાં 3 પેલા ટપકા જે છે એમાં રીનેમ આવે છે, રીનેમ આવે છે. એ રીનેમમાં તમારું નામ લખી દેવાનું, પછી નહીં બદલાય, એકવાર લખવું પડશે. સેટિંગમાં જવાનું, એમાં આવશે ને ઉપર 3 ટપકા દેખાશે મારા ખ્યાલ મુજબ, મ્યુટ, અને બાજુમાં 3 ટપકા, નાના 3 ટપકા આવે છે, અને એ ક્લિક કરશો. ઘણીવાર ખોલતાની સાથે જ આવતું હોય છે, જેવું તમે ચાલુ કરો ને ત્યારે નામ લખવાનું આવે છે, આવું પણ હોય છે. આમાં નીચે હશે અંદાજિત, નીચે 3 ટપકા આપેલા છે આમાં. હા, એમાં બની શકે. એમાં મીટિંગ સેટિંગ છે, મીટિંગ સેટિંગમાં નામ ને બદલાશે. રીનેમ એવું આવશે મેનુ, રીનેમમાં નામ લખી દેવાનું છે.
અને એમાં તમે ખોલશો એટલે તમારું જે 1+ દેખાય છે એ જ દેખાશે, એની જગ્યાએ કરી દેવાનું તમારું નામ કરી દેવાનું. ઓકે, બાકીને કોઈ પ્રશ્ન? જગદીશ, ક્લિયર સર. ક્લિયર ને? હા. કરમન, અરે કર્મભાઈ છે, કરમન નથી. કર્મન આજ નહીં, જતા રહ્યા. ઓકે, તો કરીએ સમાપન. હા સર. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની અસ્મદાચાર્ય પર્યંતમ વંદે પરંપરામ. વંદે ગુરુ. શુભરાત્રિ, અને કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ સર.